રાજકોટમાં પીજીવીસીએલના કંટ્રોલ રૂમની બેદરકારી સામે આવી હતી। ગઈકાલે મોડી રાત્રિના સમયમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ફોલ્ટના લીધે લાઇટ ગુલ થઈ ગઈ હતી, ત્યારે સ્થાનિકે પીજીવીસીએલના ટોલ ફ્રી નંબર પર આ મામલે જાણ કરી હતી, પરંતુ ફરજ પરના અધિકારીએ ફોન ઉપાડ્યા ન હતા। જ્યારે ગ્રાહક રૂબરૂ ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે તે કર્મચારીઓ નાઇટ શિફ્ટમાં હતા। તેઓએ ફોનનું રિસીવર સાઇડમાં મૂકીને આરામ ફરમાવી રહ્યા હતા। આ અંગે એક્ઝિક્યુટિવ એન્જિનિયર TN વોરાને નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને હવે બધા જ સબ ડિવિઝન પર હવે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે। તાત્કાલિક પાવર સપ્લાય તો ચાલુ કરેલો, પણ ગ્રાહકોના ફોન એટલા આવતા હોય છે, એટલે એપ્રેન્ટિસ CUGમાં વાત કરતા હતા એ દરમિયાન લેન્ડલાઇનમાં જો ફોન ના ઉપાડે તો લેન્ડલાઇન ફોન નથી ઉપાડતા, એને કારણે એને જે ક્રેડલ સેજ આડું કરેલું છે, વિડીયો વાયરલ થયો છે, એવું એનાથી થાય નહીં। એમને ગ્રાહક સાથે વાત કરી અને એમને રાહ જોવાનું કહેવું પડે। આ રીતે જે કંઈ થયું છે એ એપ્રેન્ટિસ જે છે એ લાઇનમેન છે અને એમના ઉપર અમે આગળ પગલાં લઈશું।